હેલો, જય શ્રી કૃષ્ણ. આજે 11 છે. 11ના બધાને જય શ્રી કૃષ્ણ. તો જો નવરા થઈને બધા બેઠા હી અને કેવલ ક્યાર ના મને હેરાન કરે છે. હું એને કહું છું વિડીયો ચાલુ કરો. જેટલી વાર વિડીયો ચાલુ કરું ને એટલી વાર કેવલે બૂમા બૂમને ચીસા ચીસ કરી. વિડીયો ચાલુ નથી કરવા દેતા. બોલો હવે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. શું જય શ્રી કૃષ્ણ? હમણાં જે કહેતા હતા એ કરો. શું હમણાં હું કરતા હતા? હું કાંઈ નહોતો કરતો. સાચું બોલો કંઈક. સાચું સાચું બોલો. જ છે. લે, સાચું બોલો કંઈક. સાચું જ કીધું. જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. મહાદેવ મહાદેવ હર. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. મહાદેવ મહાદેવ હર. પપ્પા શું કરતા હતા હમણાં કેવલ? કેવો ડાયો લાગે અત્યારે હે ને? બ્લોગમાં કેવો ડાયો લાગે? હા. હે? હમણાં એમ થતું હતું કે ફડાકા મારી દઈએ. એ કેવલ પપ્પાએ આજે તમને આવું કહી દીધું. તો શું પણ લે, મારો કાંઈ વાક જ નથી. તમારો કોઈ કઈ વાક જ નથી હોતો. અમારો રોજ વાક હોય છે કેવલ. પાર્સલ રિટર્ન આવ્યું એમ. વાત ચેન્જ કરો માં વાત પૂરી કરો પેલા. શું કાપવાની જરૂર નથી એની. આ ડિલિવર જ નથી થયું પણ એ એડ્રેસ ઓલું કંઈક એવું હોય કે એ લોકો હોય ને કે એવું થાય ને મિસમેચ થાય ને તો એના લીધે ડિલિવર નથી થયું. આ બરાબર, એટલે ઉપર બીજું સ્ટીકર એટલે ખોયલું નથી. હા, કાંઈ ખુલ્લું જ નથી. એમ નંબર છે આખું પાર્સલ. એટલે તો કીધું મને એમ કે કોઈ એમને કેન્સલ કરી નાખ્યો તો પાછું આવે. ના, કેન્સલ નહીં, પણ એવું જ બની શકે કદાચ. પણ આ તો રિટર્ન ટુ ઓરિજિન ઓલા સેક્શનમાં હતું. જો આવું થાય ઓનલાઈન વાળું કરીને સેલિંગ જ થાય અને એવું ન હોય કે બધું સેલ થઈ જ જાય. કોક વાર રિટર્ન આવે. એ તો બધા જે ઓનલાઈન કરતા હોય એ લોકોને ખબર જ હોય રિટર્ન આવે કોક વાર. શું કેવું બરાબર ને? આવે ને? તૈયારી રાખવાની જ 8 થી 10%ની. 8 થી 10. આપણે તો 6% જ રેશિયો છે, પણ જેમ જેમ કામ વધશે ને એમ રેશિયો વધશે. કાંઈ વાંધો નહીં, ઈ તો થાય. પણ મેક્સિમમ 9% થાય, એનાથી જાજો નથી થતું. અને આજે 11 છે. આજે મમ્મી એક જ રહ્યા છે. મારે રહેવી હતી પણ પછી હું ન રહી. એટલે મમ્મી કહે કે તું ન રહે, હું તાર ભાગને હું રહી લઉં. આજે સવારે મમ્મી રહ્યા. એ કહેતી હતી મેં તાર નથી રહેવું, હું એક રહું કીધું. તાર નથી રહેવું. તારા ભાગની કેવલને કેમ રહી ગઈ? કેવલ તે દી પૂનમ તો રહ્યા હતા. તો ને કા? મને કીધું નહોતું દિવસે રહી દેવાય. હા, એ તો રહી, હું હો. તો રે, એ તો મને હતો. કીધું હા, હું એને મારા ખબર. હારું ન રહું, બાકી હું એના હારું તો બધું રહું જ. હા, સાચે એને રહેશે. હું સાચું જ કીધું. હે? નથી રહ્યું એમ. કઈ વસ્તુ પર- તારે રહેવી પડે એમ હોય ને તારા બદલામાં હું ન રહ્યો હોય કે લે પૂનમ નથી રહ્યો એમ. તે રહ્યા હતા પૂનમ. ઈ તો મેં કીધું પૂનમ રહ્યા હતા એમ. હા, તો એ તો કહું. એટલે કોઈ વસ્તુ એવી નથી હું ભલે મારા હારું ન રહેતો હોય, સમજી ગઈ? દાંત કાઢે બોલે. અરે કાલે તમે દોસ્તારે હું તમારી પોલ ખોલી હતી? શું? કાંઈ નહીં, હે કાંઈ નહીં. કયો તો જીરીક. હે અરે ઈ તો કાલે એને દોસ્તારે પોલ ખોલી નાખી હતી. તો અમે અહીંયા બેહવા જાય ને તો અહીંયા હે ને એટલે કેવું કે ક્યારેક ભૂખ લાગી હોય ને તો હું વેફરના પડીકા ખાઈ લઉં. તો ઓલો કે તું અહીંયા ખાવા નહીં દેતી હોય કે ના ના, રોજ 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 એમ કીધું. રોજ રોજ એને કીધું, બાકી રોજ ન હોય. એ તો ખાલી કહેવાનું હોય. કે આ અહીંયા આવી કે વેફરના પડીકા ડોજાટી જાય તો કીએ. કાલે સંકેતભાઈ ને લોકો કે લીધું આને ઘરે ખાવા નથી દેતી. મેં કીધું કામ? મેં કીધું તો ડાયટિંગ કરે છે, નથી ખાતા ઘરે. તો કે ઓલા રોજ કે ગલ્લે આવીને રોજ કે વેફરના પડીકા ખાઈ હે ત્યાંથી. અહીંથી કહેશે ન જમવું. હા, અહીંયાથી એમ કે જમવું નથી ને ત્યાં જઈને બહાર જાય ને તો કે રોજ વેફરના પડીકા ખાય. અત્યારની વાત નથી, પહેલાની વાત છે. એ તો એમની શંકા પહેલાની વાત એટલે ભાવિનભાઈ ની તો હમણાં જ આવે. ભાવિનભાઈ તો હમણાં જ મહિના જાય. દિવસ પહેલાની વાત છે. પહેલી એટલે કઈ વર્ષો જૂની વાત નથી, મહિનાથી પહેલાની વાત છે. એવું 25 દી છે પહેલા. ના? એ તો આપણે ઓલા ગુલાબભાઈ ની જઈને ખાતું જોયું તો ખબર પડે. ખાતું ન હોય અહીંયા, ખાતા હોય માવા ને એવું ખાતા હોય તો ખાતું હોય. એમ માવા નહીં પણ ભલે નહીં તો તમે તમારા ફ્રેન્ડ છે, તમે જાતો હોય ગમે તે કંઈક વસ્તુ લેતા મૂકતા હોય. વાત છે, બિંદુ. આપણે નવસારીમાં ખબર હે, જૂજ વસ્તુની ખબર હોય કે મતલબ બધી 5 વસ્તુની ખબર હોય કે આ વસ્તુ અહીંયા સારી મળે. હા, શું કામ નથી ખબર? કે આપણે એટલું બધું ખાવામાં ઇન્ટરેસ્ટ ન હોય બધું બહારનું, એટલે આપણે એ માહિતી ન હોય આપણી પાસે. હવે એ વસ્તુ કેવલ ન પૂછ કેવલ બધી ખબર હોય. શું ક્યાં મળે ને શું ક્યાં ખવાય એ બધું ટોટલી આખી નવસારીની માહિતી હોય. કેમ? એને ખબર, એને ખાવાનો બહુ શોખ ને એટલે હા, એટલે એટલે
એટલે મને મારા હારું નહીં, એટલે હું તમારા તમને એમ બધા નથી કહેતી. સરકારી એટલે લેતો એમ તો જાઓ. કહે છે એટલે આપણે. તમને ક્યારેક મન થાય ને કે મારે આ ખાવું હોય તો હું કહી શકું કે હાલો આપણે અહીંયા તમને લઈ જાવ એમ. ના, સાચી. એમાંય કેવલ ના ના હું આ માહિતી હોય જ મને, પણ તમારા બધા હારું. મને તો એવું કાંઈ મોહ જ નથી. આપણા બધા હારું થઈને જે માહિતી મેળવીએ. હા મને તો એવું કાંઈ બહારનું ખાવાનો મોહ જ નથી. જરાય નહીં, કેવલ જરાય ન ખાય તો કેવું હે બસ ના એમ નહીં, પણ એ વિચારો તો તમને કેમ કહેતા હોય? એ તો મને ખબર હોય એટલે મને એ તો શોખ તમને છે ખબર હોય એટલે? જાણકારી રાખવાનો. એમ નહીં, પણ તમને કેમ કહેતા હોય એમ કહું. દાંત શું કાઢો હો? બોલો ને. મગ ભરાઈ ગયા. હે ને મોઢામાં એ તો મને ખબર જ છે. હાલો હાલો મારે જવાનું હો. હાલો ખાતું ખોલાવા નહીં તો જવું છે? હા, નહીં તો તમે કામે પૂરું નહીં કરો મારું. હાલો. બિંદુજીનું ખાતું ખોલાવા જવાનું છે બેંકમાં. યસ, મારે બેંકમાં ખાતું ખોલાવવા જવાનું છે, કેમ કે મારે કામ હતું પૂરું કરવાનું છે. એના માટે કમ્પલસરી બીઓબીમાં ખાતું જોઈએ છે. તો મેં કીધું ચલો ખોલાવી આવીએ અને જઈએ. ક્યારની કહું છું, 2 દિવસથી મેં કેવલને કીધું હતું, પણ 2 દિવસથી કેવલ નવરાજ નહોતા થતો. જોકે 2 દિવસથી ઘરે નહોતા અને કાલે સન્ડે હતો. કાલે સન્ડે હતો, મેં કાલે કીધું હતું પણ કાલે સન્ડે હતો. એ વરસાદ આવ્યો, કપડા લ્યો. ચાલો વરસાદ આવ્યો. ભાગો ભાગો ભાગો, જો આજુબાજુ વાળા બધા રાડું દેવા માંડ્યા. મમ્મીને હું રોજ ના પાડો કે મમ્મી વરસાદની સીઝન હે, આપણે સ્ટેન્ડ હે, સ્ટેન્ડમાં નાખો. મમ્મી રોજ બહાર કપડા નાખે. રોજ બહાર તળાવમાં નાખે. એવું જો હતું, હમણાં વરસાદ 2 આવ્યો. દિવસથી જ વરસાદ આવે છે. વરસાદ આવ્યો છે. અમારી એ ખારું અમારું ધ્યાન ન હોય ને તો એ આજુબાજુ વાળા માસી બધા રહ્યા ને એ આ ખબર હોય કે આના કપડા ઉકાયેલા તરત બૂમ પાડે, રંજનબેન કપડા લઈ લ્યો. કાલ ઓલે સામે વાળી ઢીંગલી કહેતી હતી, હે વરસાદ આવ્યો કપડા લઈ લ્યો. તો સામે ઓલા બીજા માળે રહીએ ઈ આપણી સામે. એટલે આમ ખબર પડી જાય. ના નહોતી પાડી મમ્મી એમ નાખો માં એમ. પણ એમાં નાખવાની વસ્તુ નહીં, બહાર નાખે ભલે ને પછી દોડા દોડી થાય, કપડા હુકાય નહીં ને કાંઈ નહીં. ઓલા થઈ જાય એમ એટલે. અત્યારે પવન એટલો બધો ન હોય એટલે ન હુકાય. ચાલો આપણે જઈએ. હાલો. ચાલો. જો વાગવામાં થઈ ગયા છે 10:30 અને અમે બધા બેઠા છીએ. અને આજે છે ને અમારે એક પ્રોબ્લેમ થઈ ગયો. અમારે આજે ઓર્ડર વધારે હતા અને અમારું લેપટોપ ખરાબ થઈ ગયું, એટલે થોડુંક કામ અટવાઈ ગયું છે. હાયલું હવે, પણ હવે જોઈશું, કરશું કાંઈક. બીજું લેપટોપ તો લઈ આવ્યા છીએ, જો કે 3 લેપટોપ પડ્યા છે, પણ હવે અમારું હતું ને એ ચાલતું નથી. બીજું લઈ આવ્યા તો એ બગડી ગયું. હવે લઈ આવ્યા છે બીજું કોમલનું જલાલપુરથી, કેવલને લેવા જવું પડ્યું. હવે લઈ આવ્યા છે, જોઈએ છે હવે કામ થાય છે કે નહીં, કેમ કે આજે ઓર્ડર વધારે છે અને કામ અડધું રહી ગયું એના જેવું છે. ટાઈમ થઈ ગયો છે, હવે અમે સ્ટીકર કાઢીએ ને ટાઈમ થઈ ગયો, કેમ કે અત્યારે હવે કામ કરીએ એટલે હવે જોઈ લેપટોપ ચાલુ થાય કે નહીં. એમ થઈ જાય તો સારું છે, નહીંતર પછી પાછા લોચા. હવે કેવલે કીધું હતું કે કેવલ કંઈક આપણે લેપટોપ નવું લેવું છે, હવે જોઈએ કેમ એકનું કરીએ, કેમ કે અમારું લેપટોપ તો ચાલતું જ નથી. પહેલા દિવસે અમારા લેપટોપમાંથી કામ કર્યું હતું ને તો એમાંથી તો કામ થયું જ નહીં. પહેલા દિવસે અમે એટલા બધા અટવાઈ ગયા હતા ને, જ્યારે અમારે પહેલો ઓર્ડર આવ્યો હતો ને મીશોનો, ત્યારે એટલા બધા અટવાઈ ગયા હતા. પ્રિન્ટરે ખરાબ, લેપટોપે ખરાબ, લેપટોપે ન હાલે, પ્રિન્ટરે ન હાલે ને કાંઈ નહીં. એક પ્રિન્ટર ચાલુ કરવું પડે, બંધ કરવું પડે, ચાલુ કરવું પડે, બંધ કરવું પડે. તે દિવસે તો માનસી આવી હતી, તો એ લોકો મૈથા તો બપોર સુધી. તે દિવસે ઓછા હતો એટલે એટલા બધા ઓર્ડર નહોતા, એટલા બધા નહોતા. કાં 6 હતા તોય અમારે ખબરથી બપોર પડી હતી. બપોર પડી હતી ઓર્ડરમાં. કેટલા બધા ઓલા ઓર્ડર લેવાવાળા આવે ને, પાર્સલ લેવાવાળા, એ લોકોને ના પાડવી પડતી હતી. ઓલા ભાઈ કે તમારે નવું છે, નવું હોય ને તો કે વાંધો નહીં, કે ધીમે ધીમે સેટ થઈ જશે એમ. પછી ત્યાર પછી તો કેવલ સુરત ગયા હતા, પ્રિન્ટર સરખું કરાવ્યું. એટલે પ્રિન્ટરમાં તો કોઈ પ્રોબ્લેમ નહોતો, પણ લેપટોપમાં સેટિંગ કરવું પડે એમ હતું. લેપટોપમાં સેટિંગ કરાવ્યું. બીજું એના ફ્રેન્ડ સંકેતભાઈનું લેપટોપ લઈ આવ્યા, એમાં સેટિંગ કર્યું તો સેટિંગ થઈ ગયું. પણ આજે સંકેતભાઈનું લેપટોપ બંધ થઈ ગયું, ખબર નહીં હવે શું થયું. અચાનક ચાલુ હતું ને ચાલુ એ બંધ થઈ ગયું. સવારે નહોતું થતું, બપોરે પાછું ચાલુ થયું ને ચાલુ એ લેપટોપ બંધ થઈ ગયું. એટલે હવે કામ કરવું પડે એમ હતું જ. આજે નહોતું હાલે એમ, પણ હવે હાયલું. પછી હવે અત્યારે કોમલનું લેપટોપ જલાલપુરથી લઈ આવ્યા છીએ. હવે એનું તો લેપટોપ નવું હોય તો બંધ ન જ થાય, એટલે હવે જોઈ કામ ચલાવ છે અત્યારે. જોકે એને અત્યારે કામ નથી આવે એમ, એટલે હાલે એમ છે. અત્યારે એને લેક્ચર ચાલુ હોય ને તો એને લેપટોપની જરૂર પડે, પણ અત્યારે એ ફોનમાં જોવે છે, કેમ કે એનું કનેક્ટ નથી થતું. એનો જે લેક્ચર ચાલુ છે ને એના લેપટોપમાં કનેક્ટ નથી થતું, એટલે અત્યારે ફોનમાં જોવે છે. એટલે કામ આવે જ્યારે એને જોશે ને ત્યારે આપણે આપવું જ પડે. હવે એનું લેપટોપ આપણે થોડા રાખી શકીએ. એટલે હવે જોઈએ,
થોડાક દિવસ જેટલા દિવસ કામ ચાલે એટલા દિવસ, બાકી અમારું લેપટોપ છે એ આપીને હવે નવું તું લેપટોપ તો રાખી લેવાનું જ ને, કહેતા એમાં હતા. શું તો એ લોકો ક્યાં ના પાડે છે, એ તો કહું તે ના થોડા પાડે છે કે ન રાખતા. એ લોકોએ તો કીધું તું લઈ જાવ એમ, રાખો એમ, રાખી જ લે તો હવે તો રાખી લ્યો. તું રાખી લે એમ કહું. હા તો હું રાખી લઉં, એમાં શું હતું. શું ફરક પડે? હમ ના ફેર પડે. કાંઈ ફરક ન પડે. એટલે આ તો કેવું કહી દે પપ્પા, ના પાડતા હોય તો ઠીક હે, હા, યાર. ના પાડતા હોય તો ઠીક હે કે ના ના પાડે છે એમ. તો આપણે ના, બરાબર તો જ છે જરૂર ને. પડે એટલે હવે એના વગર તો ચાલશે જ નહીં. એને તો કીધું જ છું કે લઈ જાય એમ. ભાઈ ફોન નતો કર્યો કે કેવલ લઈ જાય. અત્યારે કોમલ એમ ને પડ્યું હે ગીએ. એ અત્યારે નથી, એના સેટિંગ પેલું નથી થતું, એનું લેપટોપમાં કનેક્ટ નથી થતું એના લેક્ચર, એટલે એ ઝૂમ મીટિંગ ઉપર કરે ને નથી થતું એને, એટલે બાકી એ કહેતી હતી હું એમાં જોઈશ એમ. એ તો બિંદુ લઈ દેવાની છે મને મેકબુક. લઈ જ દેવું છે, મંગાવ્યું જ છે, આવે જ છે હમણાં રસ્તામાં જ. આશીષે લીધું ને એવું. હા રસ્તામાં જ છે હમણાં, આવે જ છે. શું વાત કરસ? હા તો કાલે વ્લોગ બધું ઉતાર લઉં એમાં. બેકબુકમાં લોગ ઉતરે અરે લેપટોપ આવે એનો વ્લોગ ઉતાર લઉં એમ કહું. એવું છે એમ ને. મેકબુક માં તો નો જ ઉતરે ને બિંદુ કેવી વાત કરી નાખે. તો તમે એમ બોલ્યા લોગ ઉતાર લો એમ, એટલે ઈ આવે છે એનો એમ. હે એનો વિડીયો તમે એમ સમજ્યા ને, તો તમે એવું સમજો ને વિડીયો ઉતાર્યો એમ. જો શું હવે તમે બધા કેમ કરશો આમ? અમે નહીં, તમે બોલ્યા એટલે અમે કીધું, બાકી અમે તો બરાબર જ બોલ્યા હતા. એમ યસ. કેટલી વાર બૂમ પાડી કે આવો આવો આવો. ખબર નહીં કયું પિક્ચર ચાલુ હતું ઈ ટીવીમાં. શતરંજ ચાલુ હતું રાજેન્દ્ર કુમારનું. આ તો કઈ ખબર નહોતી. મેં કીધું આ શું? મેં કીધું કયું પિક્ચર જોવે કઈ ખબર પડે નહીં કીધું આપણને તો. બહુ મજા આવે જૂના પિક્ચરમાં હો પણ. જૂના પિક્ચર જો કાલે અમે 3 ઇડિયટ જોતા હતા, તો કાલે 3 ઇડિયટ જોવાની મજા આવી હતી. કઈ જોયું તે? કાલે ઓમ જોતો તો. રાતે 7 વાગે ચાલુ હતું. હા 7 વાગે ચાલુ હતું. એનથી જૂનું હોય છે. કેટલું જૂનું? રાજેન્દ્ર પપ્પા બધે જૂના જૂના જ પિક્ચર જોવે. જોયા હોય. સિલ્વર જુબેલી સ્ટાર હતો એ વખતમાં. પપ્પા જૂના જૂના જ પિક્ચર જોવે બધે. એનું સંગીત, એના ગીત ને બધું કાંઈ તમને આમ બીજું હોય જ નહીં. પપ્પા તમે તમારા ટાઈમે મૂવી જોવા જતા? બહુ જોયા. બહુ જોઈએ એને તો કે તમે જોયા? શોલે કેટલી વાર જોયું? ઊભી થર. તમે જોયું? કેટલી વાર જોયું? સોલે મેં 23 વખત તો ઓન સ્ક્રીન જોયું થિયેટર. 23 વખત. મારું બહુ ફેવરિટ પિક્ચર હતું. તમે હારે ગયા કોઈ દી મૂવી જોવા? હા અરે ગયા ને અમે બાગબાન જોયેલું. એમ તો ગયા છે, એમ એમ તો નથી ઘણી ગયા વખત નથી. ગયા. બોર્ડર જોવા ગયા હતા. બોર્ડરમાં તારી મમ્મી નથી. હતા? ના તો ન જો ને. પછી કહું. જોયું? એ લોકોની ટોપ સિક્રેટ વાત હોય કે નહીં, એટલે કીધું પછી કહું એમ. હલો તો આપણે હુઈ નહીં જઈ. પછી કહેવામાં ટોપ સિક્રેટ કઈ નથી. માનસીનો જન્મ થયો ને એ વખતે બોર્ડર આવેલું. અચ્છા, તો તારી મમ્મી તો નો જ આવી હોય. સાચી વાત છે. તો એની છોકરી પેલી આવી હતી કોણ? બધી જગ્યાએ અમારે છે ને આ બટરફ્લાય લગાવેલા હોય, કેમ કે છે ને બટરફ્લાય આ કેવું પંખો ચાલુ હોય ને તો પડદો ઉડી જાય ને તો છે ને બપોર સૂતા હોય ને તો આમ પ્રકાશ આવે ને ઈ મજા ન આવે. બિંદુને તો બધી આમ જગ્યાએથી લગાવી સહેજે રૂમમાં આટલું અજવાળું હોય ને આ બંધ કરી દે ને તું આ તકીઓ મૂકી દે ને. આ એના માટે જ છે. બતાવું ક્યાં ગયું? શું? આઈ માસ્ક માસ્ક આવી રહ્યું, હમણાં લગાવીને બેઠા હતા. અહીંયા છે, પછી અહીંયા છે ને આજે કમેન્ટ હતી કે તમારા બંને સાસુ વહુ ને અહીંયા જે મસ્ત છે ઈ ઓરિજિનલ છે કે ડુપ્લિકેટ છે? ઓરિજિનલ છે. મારે તો ઓરિજિનલ છે, મમ્મીને ઓરિજિનલ લગાવેલો નથી. ઓલા ક્રિએટર લોકો બધા લગાવે ને આપણે આમ ઓલું કટ કામ કરીને દેખો ચાંદલો લગાવે એવું નથી. મમ્મી હલાવીને બતાવો તો નીકળતો નથી ને. ના રે ના ઓરિજિનલ જ છે. original જ છે. હા ઓરિજિનલ જ છે. આ બાકી અમે શાંતા દેવીમાં રહી છીએ. હા એક કમેન્ટ હતી. એ કમેન્ટ હતી ને કે નવસારીમાં ક્યાં રહ્યો છો? નવસારીમાં અમે શાંતા દેવી રોડ ઉપર રહી છીએ. જવું હો. સારું ચાલો તો બસ જો આજના બ્લોગમાં આટલું જ હતું. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. મળશું કાલના નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાયને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને હર હર મહાદેવ.